ઉસ્તાદ હતો તેણે કહ્યું કે હું કહું એમ મને કરવા દો તો હું તમને રસ્તો કાઢી આપું. જ્યાં સુધી બધું કામ પતે નહીં ત્યાં સુધી મને કામમાં મદદ કરવી પડશે. બધા ગભરાયા. કહ્યું કોઈ 2 નંબરનું કામ કર. જેવા સાથે તેવા. નાગપુર જેવડા મોટા શહેરમાં નવી સોસાયટીઓ બંધાતી રહે એ સામાન્ય વાત છે. સોસાયટી બને અને જો રોડને સ્પર્શીને સોસાયટી બનતી હોય તો દુકાનોની એક આખી લાઈન તો અવશ્ય હોવાની. જેટલી પહોળાઈ સોસાયટીની તેટલી જ લંબાઈ ધરાવતી દુકાનોની એક હરોળ ઊભી કરવામાં આવે એ સામાન્ય છે. અરે છેક વનવગડામાં સોસાયટી બને ત્યાં પણ દુકાનો તો બની જ જવાની. કારણ કે મકાન કરતાં દુકાન બનાવવાનો ખર્ચ ઓછો અને મકાન ખરીદનાર આવે કે ન આવે દુકાન તો ખરીદનાર મળી જ જાય. લેનાર તો જુએ પણ નહીં કે અહીં સોસાયટીમાં 50 બંગલા બનશે અને એમાં કુલ 250 માણસ રહેવાના છે પણ 25 દુકાનો બની જાય. છતાં નવાઈની વાત એ કે દુકાનને ખરીદનાર તો મળી જ જાય છે. એવડા મોટા નાગપુર શહેરથી પશ્ચિમ દિશામાં સૌથી વધારે સિમેન્ટના જંગલો બની રહ્યા હતા. રોજ નવી સોસાયટીનું ઉદ્ઘાટન થતું રહેતું. કેમ કે કોઈને ગામડામાં રહેવું નથી. સૌને શહેરમાં જવું છે. ભલે ત્યાં રહેવાનું ઘર મળે કે ઝૂંપડું. પણ ત્યાં રહીએ તો ગામડામાં વટ પડે કે દીકરો શહેરમાં રહે છે. વળી એનું બીજું કારણ એ છે કે છોકરીઓને શહેરનું વધારે ઘેલું લાગ્યું છે. છોકરો કમાય છે કે નહીં તે જોવા કરતાં શહેરમાં રહે છે કે નહીં તે જોઈને સંબંધો બંધાય છે. ગામડામાં ખેતી કરીને 5 લાખ કમાય એના કરતાં શહેરમાં ભલેને 1 લાખ માંડ કમાતો હોય એવો છોકરો છોકરીઓને પસંદ પડે છે. કારણ કે શહેરમાં લટકમટક કરી શકાય. ત્યાં વડીલોથી અળગા રહેવા મળે. ખેતીની મજૂરી કરવી ન પડે અને આવા તો બીજા ઘણા કારણો હશે. આમ નાગપુરના છેડા ઉપર આવેલી એક સોસાયટીની વાત કરવી છે. સોસાયટીનું નામ પડ્યું રૂપસિંગાર સોસાયટી. તેની આગળના ભાગે 11 દુકાનો બંધાઈ. બંધાઈ શું? બંધાઈ તે પહેલા તો વેચાઈ પણ ગઈ. લોકો બહુ ઉતાવળમાં હોય છે. જાણે બધા લઈ ગયા ને હું રહી ગયો. એવી નીતિથી ભાવ વધારાનો જન્મ થતો હોય છે. આમ બધી દુકાનો વેચાઈ ગઈ. સારા ભાવથી વેચાઈ ગઈ એટલે સોસાયટીના નિર્માતાને બખા થઈ ગયા. ધીમે ધીમે સોસાયટી પણ આકાર પામતી રહી. 6 મહિના થતાં સુધીમાં તો બધી દુકાનોના ઉદ્ઘાટન પણ થઈ ગયા. પણ શહેરને છેડે આવેલી સોસાયટીની દુકાનોમાં વેપાર ચાલુ થતા વાર તો લાગે જ ને. છતાં પણ સોસાયટીનું કામ બહુ ઝડપથી થયું અને માણસો જલ્દીથી રહેવા પણ આવી ગયા. દુકાનોમાં ધીમે ધીમે ઘરાક આવતા થયા. પણ બરાબર વચ્ચે આવેલી દુકાન લેનાર વ્યક્તિએ દુકાન ચાલુ ના કરી એને તો ઇન્વેસ્ટમેન્ટ કર્યું. ઘણા લોકો માત્ર રોકાણ કરવા માટે આવું કરતા હોય છે. પણ રોકાણનું વળતર મેળવવું સમયસર મેળવવું એ બહુ અગત્યની બાબત છે. સમય ઉપર જે વેચે છે એ જ કમાય છે. વધારેની લાલચમાં ખેંચે રાખે અને પછીથી પેટ ભરીને પસ્તાય છે. વચ્ચેની દુકાન નંબર 6 લેનાર મહાનુભાવનું નામ હતું સુખીરામ. સુખીરામ નામ પ્રમાણે સુખી. એટલે તેમને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે દુકાન લીધેલી. જો કે ભાડે પણ ન આપેલી એટલે ઘણો સમય દુકાન બંધ રહી. ના વેપાર ચાલુ કર્યો ના તો ભાડે આપી પરિણામે 4-5 વર્ષ સુધી બંધ રહેલી દુકાનનું આગળનું રોલિંગ શટર ચોમાસાના પાણીથી કટાતું ગયું. વળી કાટ પણ એટલો સખત થતો ગયો કે શટરની વચ્ચે એક મોટું બાકોરું પડી ગયું. આજુબાજુના વેપારીઓએ સુખીરામને કહ્યું દુકાનનું શટર કઢાઈને તૂટી ગયું છે એને બદલાવી લો કાં તો રિપેર કરાવી લો પણ પેટનું પાણી હાલે તો સુખીરામ શેના. તેમને ગણકાર્યું નહીં અને પછી એમની પનોતી બેઠી એમની દુકાનમાં ધીમે ધીમે મૂતરડી બની ગઈ. આજુબાજુમાં નજીકના કોઈ મૂતરડી ના હોવાથી લોકો તેને મૂતરડી તરીકે વાપરતા થઈ ગયા. પણ આજુબાજુના વેપારીઓ ધીમે ધીમે દુર્ગંધથી કંટાળી ગયા. તેમને બધાએ સાથે મળીને સુખીરામને મળવાનું આયોજન ગોઠવ્યું. તેમને મળ્યા અને કહ્યું કે આવી તકલીફ છે તમે દુકાન ભાડે આપો તો સારું રહેશે. પણ સુખીરામે કશું કર્યું નહીં. આમને આમ 1 વર્ષ વીતી ગયું. બધા વેપારીઓ કંટાળી ગયા. સુખીરામ કશું કોઈનું સાંભળતા ન હતા.
વેપારીઓએ એક મીટિંગ કરી કે આનો ઉપાય શોધીએ. બહુ ચર્ચા કરી પણ કોઈ રસ્તો મળતો ન હતો. તેમાં એક વેપારી વેપાર સિવાયની બાબતમાં પણ ઉસ્તાદ હતો. તેણે કહ્યું કે હું કહું એમ મને કરવા દો તો હું તમને રસ્તો કાઢી આપું. જ્યાં સુધી બધું કામ પતે નહીં ત્યાં સુધી મને કામમાં મદદ કરવી પડશે. બધા ગભરાયા. કહ્યું કોઈ 2 નંબરનું કામ કરવાનું હોય તો અમે મદદ નહીં કરીએ. ગુનાહિત કૃત્યો આપના જેવા વેપારીઓને શોભે નહીં. સમને કહ્યું કંઈ નથી વળી આ તો ધર્મનું કામ છે. બધા કહે તો અમે તમને સહકાર આપીશું. સમને બધાને સમજાવ્યું કે કામમાં થોડો ખર્ચ થશે, બધા સરખે ભાગે વહેંચી લેવો પડશે. બધા સહમત થયા. સમને વાત આગળ ચલાવી, પણ આ કામમાં કોઈનું નામ ન આવવું જોઈએ. આપણે આવતીકાલનો દિવસ સારો છે. સાંજે દુકાનો વધાવ્યા પછી રાત્રે 9 વાગે બધાએ અહીં આવી જવાનું. 2-3 કલાક કામ ચાલશે ત્યાં સુધી બધા રોકાવાનું. ચમન શું કરવા માંગે છે તેની કોઈને ખબર ન પડી, પણ તેણે ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો હતો. તે ક્યારનો આ બાબતમાં વિચારી રહ્યો હતો, પણ બધાએ મળીને શું કરવું તે નક્કી ન થાય ત્યાં સુધી ચમન મગનું નામ મરી પાડવા તૈયાર ન હતો. શુક્રવારે રાત્રે 10 વાગે ચમન શું કરે છે તે જોવા જિજ્ઞાસાસભર 9 વેપારીઓ હાજર હતા. ત્યાં એક નદીની રેતી ભરેલું ટ્રેક્ટર 4 માણસો સાથે આવ્યું. સુખીરામની દુકાન આગળ જ રેતી ઉતારવામાં આવી. પેલા 4 માણસોને વધારાનો ચાર્જ આપીને તે રેતી દુકાનમાં પથરાવી દેવાની સૂચના તમને આપી. રેતીનું કામ પતી ગયા પછી ચમને દિનેશને પૂછ્યું, તે તું ગાડી લઈને આવ્યો છે? હા, દિનેશે જવાબ આપ્યો. તો પછી ચમને દિનેશને ગાડી ચાલુ કરવા કહ્યું. ગાડીમાં દિનેશ અને બીજા 2 વેપારી ગોઠવાયા. બાકીના ત્યાં હાજર રહ્યા. અડધા કલાકમાં લોકો દૂર રોડ ઉપરથી એક માઇલસ્ટોન લઈ આવ્યા. રેતી બરાબર પથરાઈ હતી તેના ઉપર આ માઇલસ્ટોન મૂક્યો. બધાને કુતૂહલ થયું કે ચમન આ શું કરી રહ્યો છે, પણ બધાને ખબર હતી કે ચમન પહોંચેલી માયા છે. તે બધું પ્લાનપૂર્વક કરતો હશે. માઇલસ્ટોન ઉપર ચમને પોતાના ઘેરથી લાવેલ કેરોસીનવાળું કપડું મૂકીને સળગાવ્યું. થોડીવારમાં માઇલસ્ટોન ઉપર લખાયેલું લખાણ બળી ગયું. પછી તેલની 1 લીટરની બોટલ લાવેલો તે ખોલીને માઇલસ્ટોન ઉપર રેડી. આખો માઇલસ્ટોન તેલથી ખરડાઈ ગયો. પછી તેના ઉપર સિંદૂરનું મોટું પડીકું ખોલીને તે માઇલસ્ટોન ઉપર ચડાવ્યું. બરાબર ઘસ્યું અને બોલ્યો, રોકડિયા હનુમાનની જય. અને એક જ ક્ષણમાં માઇલસ્ટોન હનુમાન બની ગયો. થોડા તોરણ લાવેલો તે લગાવ્યા. બહાર રોકડિયા હનુમાનનું મંદિર એવું લખાણનું બોર્ડ મૂક્યું. જોત જોતામાં તો દુકાન હનુમાનજીનું મંદિર બની ગઈ. શ્રીફળનું તોરણ લગાવ્યું અને મંદિર શણગારાઈ ગયું. થોડીવાર પહેલાની મુતરડી મંદિર બની ગઈ. બધા વેપારીઓ ખુશ થતા પોતાના ઘરે ગયા. ચમનની બુદ્ધિ ઉપર આફરીન થઈ ગયા. બીજે દિવસે મુતરડીની જગ્યાએ મંદિર જોઈને લોકોને તાજ્જુબ થયું. થોડા દિવસોમાં તો ત્યાંથી પસાર થતાં વ્યક્તિઓ હાથ જોડીને જતા 2-5 રૂપિયા મંદિરમાં નાખતા અને શ્રીફળ પણ વધારવા લાગ્યા. 3 મહિના પછી સુખીરામને ખબર પડી કે તેમની દુકાન મંદિર બની ગઈ છે ત્યારે તે આંખો ચડતો જ રહી ગયો. કારણ કે મૂર્તિને હટાવવાની તેનામાં હિંમત જ ન હતી.